આજે અમાર માઈક છે અત્યારે વિડિયો કોલમાં. હા 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 છે ને તું રાજકોટ થી સુરત આવી જાય ને દરરોજ વ્લોગ માં લવાય. પાકું આવશું હાલ રાજકોટ થી આયા. ભેળસેળ કરવા વાળો મેન વ્યક્તિ એક આ છે. ભાઈ બોલવામાં તે શરૂઆત મિસ્ટેક કરી, અમે કાંઈ નથી કરી. કેમ છો બધા? મજામાં નોકર મજામાં. સ્વાગત છે તમારો પર નવો વિડીયોમાં. તો વાગી હશે બપોરના 1:15 અને આવી ગઈ છે ઘરે. અને એક અમારી વાહો વાહે જ રખડતી હોય. શું છે તારે? હા ક્યાં જવું? માતાજી સળિયો ટોડલે. આજે બનાવ્યો છે ઓળો અજાન રોટલા. શું છે? બેસે સનમુની હુજા 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 ઢીંક 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 ઢીંક. ફાઇનલ હાલો જમી લે પછી તમને મળી. તો ફાઇનલી વાગી ગયા છે 8:15 અને હું આવી ગયો છું ઘરે. અને જમલી મારી વાહે પડી છે. જો આ વાહે પડી. હાલે આગી રે. આ બ્લોક આવે છે બ્લોક. આજે અમાર માઈક છે અત્યારે વિડિયો કોલમાં. હા 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 છે ને તું રાજકોટ થી સુરત આવી જાય ને દરરોજ વ્લોગ માં લવાય. પાકું આવશું હાલ રાજકોટ થી આયા. સુરત રેવા આવીએ. હા વિચારવા તો અઘરું નહીં પડી જાય મારે. હે છેટું પડી જાય. યાર એવો આવતો રહો તો અહીંયા અઘરું નહીં પડી જાય. ઈ વાત છે. જાડો થઈ ગયો હમણાં. ડ્રાયફ્રૂટ ખાઈ જાડો થઈ ગયો લાગે હમણાં. હે બહુ નો થતો જોજે. ગાડો થઈ ગયો. ડ્રાયફ્રૂટ ખાઈને ડ્રાઈવ કાંઈ નથી, આમળા. તારે ડ્રાયફ્રૂટ ચાલુ જ હોય. આમળા જો અહીંયા રસોઈ હાલે, અહીંયા વિડીયો કોલ હાલે છે. જોયું એમ જોઈએ. કેમ કે માસી આ નાસિકના ટમેટા. આ જો જે નાસિકના નાસિકથી ડાયરેક્ટ. ખાય તો કેવા ખાટા હે? ખાટા કેવા છે? દેશી. દેશી હે. હા. હું વાત છે. જોજે બ્લોક માં આવી જાય પાછો. લાવી જ જો. દરરોજ જોશો દરરોજ. હા મારો રાજકોટ નો મચ્છર. રાજકોટ થી ઘણા લોકો મને કમેન્ટ કરે છો કે આવો રાજકોટ. મેં કીધું કે આવો રાજકોટ. એમ મેં કીધું મારા માસી રાજકોટ રહે છે. તમારા ઘરની આસપાસ જ છે. હા તમારા ઘરની આજુબાજુ જ છે. તો લેતો આવજે બધાયને ઘરે. અરે બાપા ઘરે લાવશો તો ભરાઈ જાય ભાઈ. પણ રાજકોટ આવવાનું થાય એટલે બધાને મળવું તો પડશે જ. કેમ કે ઘણા લોકો કમેન્ટ કરે છે. હમણાં આવવાના છે ને ભગવતી માસી ત્યાં. ભગવતી માં જો ઢોકળા અને ઢોકળા એક ઢોયરો એકવાર ઢોયરો બીજો કોને ઢોકળા કાંઈ નહીં હાલો ગાડી લે હવે. મળી લે પછી તમને. ફાઇનલી આવી ગયા છે મોમોએ. પાછળ દેખાય છે મોમોએ જમાયતમાં વહી ગયા છે. કેમ કે મારી જમાયતની અંદર મારી પાર્સલ નથી આવ્યું. બાકી બધા પાર્સલ. ભજકા મનોજ હે કોણ ને જાયું એ કહો હમણાં સંજય ક્રિજા હરી આજ ભાગો આવ્યો છે. આ તું હમણાં કઈક નવું બોલ્યો ને હું નથી આવ્યું હું કાંઈ બોલ્યો જ નથી. પાર્સલ શેનું પાર્સલ નથી નહીં મેં એમ કીધું મારી ઘરવાળી નથી આવી એમ. ખોટું બોલમાં બ્લોગમાં છે જ તે એમ બધા સાંભળ્યું એમ બધા હું ગાંડીના સહી ઘેરા સહી ના રે ના તારો તને પાર્સલ કીધું એ હરે તે કોઈ દી ક્રિશાને હરે આ વાત સાંભળો ને પેલા અહીંયા ધંધામાં જાણજો. તે કોઈ દી ક્રિશાને પાર્સલ કીધું? तेरा तो गेम बजाना पड़े. તે તાર ઘરવાળાને કોઈ દી પાર્સલ કીધું? બુટી આવ્યું કીધું મારે પાર્સલ નથી આવ્યું અત્યારે. ગોવાળીએ વાળી દીધું એને. આવું પાર્સલ હાસવે છે. લે કહેવાનો મતલબ એવો છે ના ભાઈ હવે એવું કાંઈ નથી કહેવાનું મને. પાર્સલ ક્યાં છે એમ એટલે તમારો મિનિંગ એમ છે કે કાલ મારો વારો ચડવાનો છે. પાર્સલ આપણે તો પાર્સલ જ કહેવાય. પેલા હું કેતો લાઉડ સ્પીકર ઈસ કેતો ને લાઉડ સ્પીકર. નવું નામ આવ્યું નામ નથી કીધું. હું અમે ઘરે એને જ કહું છું. એમાં કઈ ખરાબી નથી. મારી વાઈફ ને હું ગમે કહું. બરાબર વાંધો નહીં આપણે હું કેવું? ખબર પડશે તો તને પાર્સલ કોને કહેવાય.
એટલે કહેવાનું એટલે તમારું બાબુનું પાર્સલ. કાલ તારો પાર્સલ તને માવો બનાવી ન દે તો મને કહે. એટલે મને માવો બને નહીં દે, મારો માવો કરી નાખશે એવું લાગે છે મને. बात तो सही है. માવો કહેવાય એટલે જ માવો કહેવાય. હે માવો બનાવો છે. ખાલી તમાકુ ને હોપારી જ તે મિક્સ કરવાનું. શું વાત તો છે? છે જ અહીંયા હરેશ છે કોણ? તમાકુ અહીંયા છે, મનોજ. હોપારી અહીંયા છે, બધું અહીંયા છે. એટલે આ ભેળસેળ કરવા વાળો મેન વ્યક્તિ એક આ છે. પણ બોલવામાં તે શરૂઆત મિસ્ટેક કરી, અમે કાંઈ નથી કરી. અચ્છા એવું છે. તેમ કીધું મારી ઘરવાળી યાદ નથી આવી તો અમને સારું ન લાગે. તો કાંઈ વાંધો નહીં, ફરીથી લઈ લઉં. ના, ના, ફરીથી લઈશું. હે કરેલા કર્મો ભોગવો. એમ થૂકેલું ઓલો કોઈ ઓલો થાકેલું થૂકેલું પેલા વિચાર લે પછી કે. થૂકેલું કોઈ સાટે નહીં. આ કહેવત ખોટી નથી, જે બોલાય એ બોલાઈ ગયું. અચ્છા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો જો નહીં. તો ન કરે કાંઈ નથી. તો કાંઈ કાલ તને ખબર પડશે વાંધો છે મોટો વાંધો. માણસની સાચી ઇજ્જત ક્યારે થાય હરી? તું એકવાર નોટિસ કરી લે, માણસની ગેરહાજરીમાં સાચી ઇજ્જત થાય મારે એની. એને એવોર્ડ દેવાનો છે મુટિયાને ખાલી. મારે દેવાનો છે મોટો એવોર્ડ. મોદી સરકારને વાત કરે ને, મોદી સરકારને વાત ન કરે પણ મોદી ખુદ બેહવા આવવાનું છે. હે એવું છે. અચ્છા એટલે કે તમારો ધાર્યું શું છે બધા એ મને કહો તો. અમે કાંઈ ધાર્યું નથી. સંજયભાઈ અત્યારે કાંઈ નહીં બોલે, અત્યારે બધું મગજમાં લઈને બેઠા, કાલે બધી ભરાશ કાઢવાના છે. અમને એટલી ખબર છે ઝઘડો હોય ના પ્રેમ હોય તો અમને ઝઘડો કરાવીશું. પ્રેમ વધે ને પ્રેમ વધે. એટલો બધો નો વધારે મારી પતે ઠોકાઈ જાય. હા એટલો બધો ન વધારો. ઠીકે પાટે આવી જાય અમે બે. મારે પછી હે ને હાથ દુખે છે રાતે. सुधरो रे अभी तो सुधर जाओ. તને આખો દી થાચો ફાચો કંટાળો હોય તને સાંજે તને છે ને કોઈ પ્રેમ આપવા વાળું પણ હોય. આટલો બધો મારે નથી જોતો ભાઈ, એમ ખોટો વાંધો ઉભરાઈ નહીં, જાય છે. એક તો તારા દોસ્તાર તારે હાટું એટલું બધું કરે તું ના પાડે યાર. એટલે કેટલા રાજી ખુશી થી તારે હાટું કરી ભેગું કરી વાળી એટલું બધું સહન કરી કરીને અમે તારી વાહે તને પ્રેમ મળે ને એની હાટું તને અમે કેટલું કરીએ. અમે ઘણા જાય એમાં અમારા વાહા અને તોલાઈ પ્રેમ ગયા. એવી વસ્તુ છે ને, પ્રેમમાં નજર લાગે. એટલે તું સાચી વાત છે ખોટી વાત કેવા છે? હું માગે તું જો નજર દુનિયાને તું પ્રેમ બતાય ને તો એની પર તરત નજર લાગે, બાકી તું ઝઘડો બતાય ને તો એની પર ક્યારેય કોઈ નજર ન લાગે. એટલે તારું આગળનો સમય બહુ સારો રહે એમ. अच्छा हमको सिखा रिया है. હા જોયું કાલ બે ધોકા લેતો આવજે ગાડીમાં ડંડા નાખી. તો એ મારી પાસે ઓલો બંદૂક પડી લેતા આવું. બસ ઈ લેતો. એટલે એ તમે બધા હાયદરું શું છે બન્યો લેતા આવજો. હે નાનું છોકરા ફટાફટ ઢોકા લાવજે ને ઓલું લાવજે ને માં નાખી દેજે ને. ફોન કરીને તલવાર તો એને લગ્નમાં રાખી હતી ને એ નાખી લઈએ ટીંગાઈ ગીરે. કિનાલીને ફોન કરીને કાલ લેતી આવજો. AK-47 નહીં પડે હો મારી. ના એવું કાંઈ જોતું હવે નથી. એમ નહીં કહેતો ફાઇટર જેટ મોકલાવું, એમ નહીં કહેતો. હે ફાઇટર જેટ તો નથી ભાઈ, AK-47 છે. તો હોય તો મોદીને કને અણુબમ મોગાવું. ના એવું કાંઈ ના નથી. ભાઈ અમારે દેશમાં જ રહે ભાઈ, અમારે એમ નથી મરવું એના ઝઘડામાં ભાઈ. બોલાવો આ ફોડી નાખો બધા એકાયરે. મોટો અણુબોમ્બ ને ઈ તમારે ઓલા મોટા બોમ્બ લાવી દેવું એને. તમારે પૂરતી જ હશે. એક તમારી બાજુ નાખો તો તમે ઉકલી ગયા. આપણે ના, ના, હું તો બોમ્બ ક્યારેક ઉતારે હાટું માવો લાવી પણ લઈ ટાઈમર ગયો વાળો હોય લાવી. સમજે તું ઘરે પોગી ને પછી ફૂટજે. એ બડી અચ્છી વાત. અમને કઈ નહીં થાય. આજે એક વસ્તુ આજ કિનાલી હાટુ હું નાસ્તો લઈ જવાનો છું. નહીં આજે કાંઈ લઈ જ નથી. એટલે આજ બીમાર છે તો તું કઈક તો લઈ જાય નાસ્તો એને ને. બીમાર બીમાર છે બીમાર. બીમાર છે એને કાંઈક તો હાટું જ્યુસ છે ને લેતો બે જાય ત્રણ અહીંયા. જ્યુસ નહીં જ્યુસ લેતો જાય છે આજે. ના ના કીવી ને ડ્રેગન ફ્રૂટ ને લેતો બીડી? હા બા એ ફ્રૂટ લેતો જા ફ્રૂટ. કીવી હું તો બીડી સમજો. નહીં બીમાર છે એટલે નહીં હાટું કાંઈક તો જો આજ તારો પ્રેમ દેખાડવાનો છે ક્રિનાલીન તારે. ચૂપ રહેના ભાઈ, બંધ કરના તેરા બકવાસ બંધ કર અબે. તો ફૂલ લઈ તો ફૂલની પાકડી છેલ્લે છે ને માવાને બે પાંદડી ખવરાઈ દઈ જાય તો ન હોય. નહીં નહીં આજે આપણે જોઈએ છીએ બુટીઓ શું લઈ જાય છે ઘરે. આજ બ્લોગ જઈને આપણે ઘરે બનાવશે તે કિનાલી માટે હું લઈ જો જો નો કાંઈ ગયો ના, ના, ને એ તો તારો અમે એમને એમ માન છે, છોડ્યા કે કાઢી એમાં નાખી બીમાર આમ તો. હતી એમ. એ તારો એમ છે કાઢી નાખી અને પ્રેમ એટલો છે જોજે હમણાં બે નહીં 3 ડીશ લઈ જાય ફ્રૂટ ની. ફાલતુ ખર્ચા કરને એ અહીંયા મૂકતો જાય છે એક લેતો જાય છે. એટલે આ બધું મારે આ વનક જેવું કામ છે. ઠરકતું હોય ને તો ઠરવા એવું ને તો માથે પેટ્રોલ નાખે એવા છે આ બધું. આ સંજયભાઈ એવું છે. ફ્રૂટ માં ત્યાં આમ જોજે ડ્રાય ફ્રૂટ વાળી લઈ જાય જોજે. એ એવું બધી તાકાત નથી મારી પાસે. તારે ક્યાં તાકાત કરવાની છે? તારે તો એવું ખાલી નથી. લઈ જવાનું એવું છે. તાકાત વાળું ખવડાવીને પછી એની તારે બાદ હા. એને લાફા મારે ખાવાના ને. અને એને બિચારીને એની પાસે એનર્જી ખૂટી ગઈ છે એટલે તારે એને એનર્જી દેવરાવી પડે કે નહીં. એટલે ફ્રૂટ છે ડ્રાય ફ્રૂટ છે એવું બધું લેતો જાય છે કીરે. એવું ઘરે પડ્યું છે. તો લઈ આવ્યો. મંચાવ સૂપ લેતો જાય છે મંચાવ સૂપ. ના ના હું લઈ ગયો છું ઘરે ઓલરેડી આજે આવી ગયું છે. ડ્રાય ફ્રૂટ એ પડ્યું. ઘરે આવી ખાવા હા આપણે એમ કરે જાય. તો હાલો આપણે અટાણે જાય. હાલો
હે પાછા વી આવશું અબથી ભૂખ લાગી છે એટલે એમને તું મારો દોસ્તાર છો કોણ છો તું ના ના અમે પેટનું અમાર પેટનું તમાર અમે વિચારવું તારા પેટનું ન વિચારીએ તો કાંઈ નહીં અમે અમારા પેટનું જ વિચારીએ ને તો આટલું ખાધું હમણાં શું કર્યું ઈ? અમે ક્યાં ખાધું હે ક્યાં ખાધું તને એવું લાગે સંજયભાઈ આ ખાધા પછી ન ખાઈએ કે? અરે બાપ તું વાત ન કરે ભાઈ મમરા ભરી દે. મમરા ભરી દી અડધી કલાકમાં તો એને પાછું બીજી 2 ડીશ જોઈએ હે હે હાલો જઈએ આપણે 1 કિલો ખમણ લઈ લે. હા एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी ખમણ નહીં ખમણ ક્યાં લેવાના છે એ કહેતો છે એ ફ્રૂટ લઈ ગયો છે ઘરે ડ્રાય ફ્રૂટ લઈ ગયો છે પછી ખમણ ખવાય કે એવું આઈટમ ખવાય એનર્જી મળે ખમણ એવું ઈ તમે ખવાય. ખાય છે હું ખમણ ખાય. એટલે આને ખમણનો માણસ છે આમ જો શ્રીનાની ભલે મજા ન હોય ભલે હુતી રે મન ખાલી સીંધી દેજે કઈ વસ્તુ ક્યાં પડી રૂ મારા હાથે ગોતી લેને હા, અમે બધું મસ્તીનું આમ જો કટિંગ બટિંગ કરીને ડીશ તૈયાર કરીને એમ લાવશું રૂમમાં લઈ જવાનો પછી બધા બેઠા બેઠા ખાવ બધાય જાવ આપણે બાકી એટલા બેઠા પછી જવાનું ને કોઈના પેટનું ખરાબ નહીં તમે બધાનું પેટ બધાના પેટ ઓ સમજો એટલે મુદ્દળ વાત એમ છે કે બલીનો બકરો આજ મારે ચડવાનું છે સહી પકડે હે બરાબર છે મને એવું લાગે છે કેમ કે આ બધા હરકાવા મને બેઠા છે મને એવું લાગે છે કાલ મારો વારો હારી પેટનો પડવાનો છે એટલે હું કાલ મને કેમ એમ લાગે કે હાથે ખોટે આની પડે આવું એમ નથી બુટિયાને એમ થાય છે, ઘરે કાંઈ છે જ નહીં એ હાસે ખોટે એમ ન કીધું કે હાલો વાંધો નહીં ખાઈ જાવ એમ કાઈ નથી. બીજું લઈ આવી આપણે બુટિયાનો ખરાબ નથી કહેતા આપણે બુટિયાના પ્રેમ વધે ને એવી આપણે એને વિચાર કે એક આવી રીતે પ્રેમ વધે આ વસ્તુ ભાઈ મને તારી ખબર છે તું શું કરવા પ્રેમ વધારવા માંગે છે એટલે કાલ મને પડે એટલે હું કાલ 2 ગોદડા વધારે ઓઢીને આવીશ बस हवा निकल गई હાલો એટલે તો હું- ઘરે, તમે મને એમ કહો બધા હાલો બોલું હું તાર ઘરે ખાવા આવું હું ના પાડું હું તો કહેજો ગમે તમે. ત્યારે આવું આ ના પાડે તો કેજો કોઈ દી. ગમે ત્યારે પણ આવું આ તો ભાઈ અડધી રાતે ફોન કરવાનો કે ભાભી માં રાખાવું હું ન બનાવી દઉં કેજો તમે અચ્છા પણ હું તો ગમે ત્યારે વિયો જાઉં છું. પણ હું ક્યાં ના પાડું છું પણ તે કેદી ખવડાવી મને કે આટલા મહિના घर भेगू थाने पाए તે મને કેદી ખવડાવી મને કે મારી હે? પાર્સલ જ ઘરવાળી છે એમને મેં ખવડાવી હકે ને એવું જરૂર છે પણ એને બનાવીને કોણ દે તારી ઘરવાળીને લેતો જાય ઘરે બનાવી દે એની તાકાત નથી આજ મારી પાસે ઉઠવાની મારું મને કહેતો- નથી બનાવી દીધું આજે તો એ શું કરો અનપેરક મારું કહેતો હોય ને તો મારે ઘરે વી આવજે ત્યાં આવીને બનાવજો ને બધાય ખાવું હા બધાય બનાવશું ને બધાય ખાવું. તને આ જે મને વસ્તુ તારું પતી ઘટે એ ગયું? લાવી દેવું તે આમ જગાવ્યું છે અનંતભાઈ, ઠારવાનું કામ તારું છે હવે ખાસ તને કહી દો મનોજ ને તો કહેતો જ નહીં કેમ કે એ ઘરબાર વગરનો છે એની પાસે કાંઈ નથી હું તો સીધો ટ્રાટકે એની પાસે એનો કાંઈ તો ઘરે નથી ને બારે નથી. એટલે આજે છે ને મને એવું લાગે છે આજ મારું હર ગયું છે આ વ્લોગ જોઈને મારું કાલ વધારે હરગે એટલે કાલ હું લગભગ સવારનો નીકળી જાય સાંજ સુધી હાથમાં તો નથી જવાનો માર હામો કેમેરો કર ઉઠે હાસા ખોટે અમને કોઈને એમ નથી કીધું કે હાલો માર કરે તો લા પણ ખાલી અત્યારે comment બસ કઈ ઓલી મને ટાળી દે હે કીધું તો ખરી ઓલી- ઊભી ન ઊભી થાય તો મને જો આને કે એના લે તું સાની બની નો બે એને ક્યાં કઈ કરવું છે ભોલું બનાવી દે હે. ये फंस गया सी હું બનાવીશ ને એને ઉઠાડીશ ને એને અમુક નું દે હાલે એને તું એમને ખાઈ લે. ખવડાવશું બહુ ઉઠતા કમેન્ટ માં કેજો હાસા ખોટે બુટે એમ નથી કીધું બાકી મને કોઈ એકવાર કહે ને કે ત્રિષા મને આ બનાવી દે હું રાતે 3 વાગે ઊભી થઈને બનાવી દઉં. કોકને બનાવી દે હરીને બનાવી દે છે એટલે મને એવું લાગે છે કાંઈ ન બનતું ખોટું બોલ મારે કેવું આવતો પણ હું ક્યાં ના પાડું પણ હું ક્યાં ના પાડું છું પણ મેં ક્યાં ના પાડ્યું હું હાથ તો પાડું છું બનાવી દઉં કે એક ભીખો મારી આમ બુટિયો તને કહેતો નહીં કે મારી તો બહુ જૂની ફ્રેન્ડ છે બહુ જૂની ફ્રેન્ડ છે તો આપણે જોઈએ આજ કેટલી ફ્રેન્ડ તારી જૂની છે एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह ફીર કભી હું થયું લા તમાર બેન શું થયું ફીર કભી મેં બાજુવાળી આવીને બનાવી દે જૂની કે ફીર કભી ફીર કભી હું એમ હા ફીર કભી બરાબર કાંઈ વાંધો નહીં આ બધા હરગાવાની હરગી તો ગયું જ છે ફીર કભી અરે કેસરી હા ભાઈ ઊભી રહે ને આ હરગી તો ગયું જ છે હવે મને એવું લાગે મારો બ્લોગ જોઈને મારી હરગાવાની થવાની તૈયારી જ છે કાલ સવારનું નીકળી જવાનું રાતે હાથમાં નથી આવવાનું ये बड़ी अच्छी बात कही आप આઈ તો નો એમ તો દેખાતો જ નહીં અત્યારે ઘરે આવશું એટલે પકડવા તો ખાસ આવશે એક વસ્તુ જો કિનાલી કદાચ આનો કાલ બ્લોગ જોવે કે ન જોવે આપણે પર્સનલી એને લિંક જ મોકલશું તું પેલા બ્લોગ જોઈને પછી અમને કે આ હવે વધારે લાંબુ કરે આ પેલા વધારે લાંબુ કરી પેલા મારો બ્લોગ નું એન્ડ કર્યું આ લાંબુ કરી પછી